ઘણા લોકો પૂછે છે, શરૂઆત હતી આમ આદમી પાર્ટીની, ભાજપ અને કોંગ્રેસના લોકો કહે કે આ ગુજરાતમાં અમિત શાહનો ગઢ છે, નરેન્દ્રભાઈ મોદીનો ગઢ છે, ત્રીજો મોરચો નહીં ચાલે, કોંગ્રેસ અને ભાજપ ચાલશે. પણ સાથીઓ આજે જોઈ લો, ગુજરાતમાં ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી ચાલતી નથી. આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં દોડી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોની તાકાત છે. આ ભાજપ, એમની તાનાશાહી સરકાર, એમના મંત્રી તંત્રી, એમના અધિકારીઓ, એમના પોલીસ અમારા સાથી કાર્યકરોને, અમારા જેવા લોકો સાથે કેસની ખેલ રમત રમે છે, જેલની રમતો રમે છે. અમને જેલમાં નાખવાની વાતો થાય છે, ખોટી એફઆઈઆરો કરે છે. પણ એ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ, અમે તમારી જેલોથી ડરવા વાળા લોકો નથી, અમે તમારી સામે લડવા વાળા લોકો છે. લડીશું અને ગુજરાતની જનતાને ન્યાય અપાવીનું કામ કરીશું.